યોગેશભાઈ, આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી વિશે આજે અહીંયા સણાવ ગામે પ્રતિષ્ઠાના પ્રસંગમાં ઉપસ્થિત થયા છીએ એટલે રાજકીય વાત કરવાની ના હોય, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં બંને પક્ષે પોતાનું જોર લગાવ્યું છે. ત્યારે ગઈકાલે દિયોદર ખાતે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એમાં અપેક્ષિત આગેવાનો કાર્યકર્તાઓની હાજરીમાં નિર્ણય કરવામાં આવે છે કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નિર્ણયકર્તાઓ જે નેતાઓ છે એમણે કાર્યકર્તાઓને સાંભળ્યા વગર, આગેવાનોને સાંભળ્યા વગર પોતાના સગા, વહાલા અને અંગત ઉમેદવારોને ટિકિટો આપી છે, જેના લીધે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનોમાં ખૂબ નારાજગી છે, આક્રોશ છે. મતદારોમાં પણ આક્રોશ છે, કારણ કે લોકો વચ્ચે રહેતા, લોકોનું કામ કરતા આગેવાનોને પાર્ટીએ ટિકિટો આપી નથી અને પોતાના સગા અને વહાલાને ટિકિટ આપી છે. ત્યારે એનું પરિણામ પણ આ વિસ્તારના મતદારો આપવાના છે અને આવનારા સમયમાં જ્યારે 26 તારીખે મતદાન છે ત્યારે બૂથ સુધી આ આક્રોશ અને નારાજગી પહોંચશે એવું અમને દેખાઈ રહ્યું છે અને જેના કારણે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન થવાનું. આપ કોને સમર્થન કરવાના છે? અમે હાલ લોકોની સાથે છીએ. લોકો જ્યાં કહેશે ત્યાં લોકોની સાથે ઊભા રહીશું. લોકો અમારી સાથે છે, અમે લોકો સાથે છીએ. અમે કોઈ પણ પાર્ટી સાથે કે કોઈ પણ પક્ષ સાથે નથી, પરંતુ લોકોની જે વાત છે એની સાથે અમે ઊભા રહીશું. ભારતીય જનતા પાર્ટીથી નારાજ છો? ભારતીય જનતા પાર્ટી ના મોવડી મંડળથી કે પાર્ટીથી અમારી કોઈ નારાજગી નથી. અમારી નારાજગી આ વિસ્તારની અંદર જેમણે નિર્ણયો કર્યા છે, જેમણે પોતાના ઉમેદવારોને સાચવ્યા છે અને પ્રજાના દાવેદારો હતા, ઉમેદવારો હતા, એમને સાઈડમાં રાખ્યા છે, એની સામે અમારી નારાજગી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કેટલી સીટો આવશે? મને લાગતું નથી કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી એક પણ જિલ્લા પંચાયત જીતી શકે અને તાલુકા પંચાયતોમાં પણ મોટા ભાગના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના હારવાના છે અને કોંગ્રેસે જે ઉમેદવારો મૂક્યા છે એ લોકોના ઉમેદવારો છે, એટલે લોકો એમને સમર્થન કરી રહ્યા છે એવું દેખાય છે.